નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પર આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અષાઢ સુદ પૂનમના દિવસને ભારત વર્ષમાં ગુરુ પૂર્ણિમા કે વ્યાસ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ। આ દિવસે મહાભારતની રચના કરનાર, સનાતન ધર્મના પ્રવર્તક તેમજ જ્ઞાન દીપક પ્રજ્વલિત કરનાર મહર્ષિ વેદવ્યાસના જન્મદિવસના દિવસને ગુરુ પૂર્ણિમાના દિવસ તરીકે ઉજવીએ છીએ। મિત્રો, ગુરુ એટલે કોણ? સામાન્ય રીતે ગુરુ શબ્દના ઘણા અર્થ કરવામાં આવ્યા છે। ગુરુ એટલે જે શિષ્યના અંધકાર રૂપી અજ્ઞાનનો નાશ કરીને જ્ઞાન રૂપી પ્રકાશ ફેલાવવાનું કાર્ય કરે તે બ્રહ્મ સ્વરૂપ ગુરુ છે। ગુરુમાં તો જ્ઞાનની ગરિમા હોય, જેમનામાં જ્ઞાન વિજ્ઞાનની સદગુણોની અને આધ્યાત્મ વિદ્યાની ઊંચાઈ હોય તે ખરા અર્થમાં સદગુરુ છે। અજ્ઞાનના અંધકારથી અંધ બનેલા શિષ્યની આંખો જેમણે જ્ઞાનની અંજન શલાકાથી ખોલી નાખી છે, દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી છે, તેવા સદગુરુને આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે વંદન કરીએ છીએ। જગતગુરુ શંકરાચાર્ય ગુરુદેવને પાષાણી તરીકે ઓળખે છે। ખરા અર્થમાં જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે તે ગુરુ છે। માનવીનું જીવન બદલવામાં ઈશ્વર અને માતા પિતા પછી કોઈએ જો મહત્વનું સ્થાન પ્રસ્થાપિત કર્યું છે તો તે છે ગુરુ। ગુરુનું સ્થાન આપણા જીવનમાં સવિશેષ રહેલું છે। આમ તો જ્ઞાનના મુખ્યત્વે 3 પ્રકારો છે: ભૌતિક વિષયોનું જ્ઞાન, આધ્યાત્મિક વિષયોનું જ્ઞાન અને દાર્શનિક જ્ઞાન। આ પ્રમાણે ગુરુના પણ મુખ્યત્વે 3 પ્રકાર પાડી શકાય છે: શિક્ષા ગુરુ કે આચાર્ય ગુરુ, આધ્યાત્મિક ગુરુ અને દાર્શનિક વેદાંતિક ગુરુ। એવી રીતે ગુરુના પણ 3 પ્રકાર પાડી શકાય છે। પ્રાચીન સમયમાં ગુરુકુળોમાં ઋષિમુનિઓ દ્વારા શિષ્યોને જે વિદ્યા આપવામાં આવતી હતી તે ગુરુકુળોમાં સંસ્કારોનું સિંચન થતું હતું અને આજના શાળા કોલેજોના શિક્ષકો શિક્ષા ગુરુઓ તરીકે ઓળખી શકાય છે। સમાજમાં સંસ્કારોનું સિંચન થતું અને પ્રાચીન સમયમાં આવા ગુરુઓ વ્યાસ, વાલ્મીકી, વશિષ્ઠ, વિશ્વામિત્ર, દ્રોણાચાર્ય વગેરે પોતાના રાજ્યમાં અને સમાજમાં સદગુરુ તરીકે પ્રસ્થાપિત થયા હતા। આપણે સૌ આજના દિવસે ગુરુની વિદ્વતા અને તેમના ગુણોનું પૂજન અને સન્માન કરીએ, એમના ઉપદેશોને આચરણમાં ઉતારવાનો સંકલ્પ કરીએ અને સદગુરુને વંદન કરીએ। અસ્તુ।